जय सोमनाथ मित्रों, आजना विडियोनी अंदर में આપણે શનિદેવના આશીર્વાદથી બધા રાશિઓની વિશે વાત કરીશું। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ તમે કોઈપણ પારિવારિક કામના ક્રમમાં સામેલ થઈ શકો છો, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને તમે કોઈ સામાજિક કામનામાં રુચિ લેશો। તમને કોઈ ધાર્મિક આયોજન સાથે જોડાવાનો અવસર મળી શકે છે। કામના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો। પ્રમોશનની સાથે વેતનમાં વધારો થવાની ખુશખબરી મળી શકે છે। મોટા અધિકારીઓની કૃપા દ્રષ્ટિ રહેશે। પતિ પત્ની એકબીજાની ભાવનાને સમજશે। કામકાજના વિઘ્ન દૂર થશે। તમે તમારી અધૂરી મનોકામના પૂરી કરવાની દરેક સંભવ કોશિશ કરશો, જેમાં ઘણા હદ સુધી તમને સફળતા મળવાનો યોગ છે। તમે કોઈ નવી યોજના તરફ આકર્ષિત થઈ શકો છો। આજે તમારે જોખમવાળા કામ કરવાથી દૂર રહેવું પડશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ તમારો આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે। કોઈ જૂનો વિવાદ સમાપ્ત થઈ શકે છે। તમારા નસીબના સિતારાઓ મજબૂત રહેશે। જે કામ કરવા ઈચ્છો છો તેમાં નિશ્ચિત રૂપથી સફળતા મળવાના યોગ છે। સ્વાસ્થ્ય પ્રમાણે તમારો આજનો દિવસ સારો રહેશે। તમે પોતાને તંદુરસ્ત મહેસૂસ કરશો। ખાવા પીવામાં રુચિ વધશે। ઘણા લાંબા સમયથી અધૂરા રહેલા કામ પૂરા થઈ જશે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે। કોઈ પ્રતિયોગિતામાં પરીક્ષામાં સારું પરિણામ મળી શકે છે। ભાઈ બહેન તરફથી પૂરી મદદ મળશે અને વ્યવસાયના કારણે યાત્રા કરવી પડશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે। સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા વધશે। મિથુન રાશિવાળા આજે પ્રેમ જીવનની જીવી રહેલા લોકો દિવસ ખૂબ જ સારો રહેશે। તમે તમારા સાથી સાથે રોમાંટિક સમય પસાર કરશો। કામકાજના સતત સફળતા મળવાના યોગ છે। મિત્ર સાથે મળીને કોઈ નવો વ્યવસાય શરૂ કરી શકો છો, જે આગળ જઈને તમને સારો ફાયદો આપશે। વિદ્યાર્થીઓ મુશ્કેલ વિષયમાં વધારે ધ્યાન આપવું પડશે। બાળકોનું મન અભ્યાસમાં લાગશે। પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને નવી જવાબદારીઓ મળી શકે છે, જેના માટે તમારે તૈયાર રહેવું પડશે। જો તમે ક્યાંય રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ જરૂર લો। જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો અવસર મળે તો તમારે જરૂર કરવી, તેનાથી માન સન્માન વધશે। કર્ક રાશિ આજે તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાની કોશિશ કરશો। મિત્રોને પૂરી મદદ મળશે। માનસિક શાંતિ મળશે। માતા પિતાની સાથે મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો। લાંબા સમયથી અધૂરા રહેલા કામ પૂરા થશે। અચાનક ધન પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે। વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે। ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સારા કામ કરવા જોઈએ। જો તમે પારિવારિક સ્તર પર સમસ્યા સામે લડી રહ્યા છો તો આજે તેનો ઉકેલ મળી શકે છે। તમે ધાર્મિક હોવાથી તમને માનસિક શાંતિ મળશે। ઘરના નાના બાળકોની સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિ તમારો આજનો દિવસ સામાન્ય પરિણામ લઈને આવશે। સંતાનોનો પૂરો સહયોગ મળશે। તમારી ખુશીને બિલકુલ પણ ઓછી ના થવા દો। તમારી દરેક પરેશાની જલ્દી સમાપ્ત થઈ જશે। બીજાનું સારું કરવા માટે તમે હંમેશા તત્પર રહેશો, પરંતુ તમને લોકો પાસેથી નિરાશાજનક વ્યવહાર મળશે। વ્યવસાયમાં લાભની સ્થિતિ બની રહી છે। માન પ્રતિષ્ઠામાં વધારો થવાનો યોગ છે। સરકારી કામમાં સફળતા મળશે અને સમય પણ તમને પૂરો સાથ આપશે। મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા થવાની સંભાવના છે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિ તમારો આજનો દિવસ પહેલાં ગઈકાલ કરતાં સારો નજર આવી રહ્યો છે। ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી કરવામાં ઉતાવળ ના કરવી। આજે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો। તમે તમારી ચતુરાઈથી દરેક કામને સફળ કરશો। વ્યવસાયમાં સારો લાભ મળશે। મિત્રોની મદદથી અધૂરા કામ પૂરા થઈ જશે। શાંત રહી આજના કામના પર ફોકસ કરવું। હાડકા સંબંધિત સમસ્યાને લઈને સાવચેત રહેવું પડશે। રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મન મુજબ સફળતા મળી શકે છે, જેનાથી તમે ખૂબ જ ખુશ રહેશો અને ઘરમાં માંગલિક કાર્યક્રમમાં આયોજન પર ચર્ચા થઈ શકે છે। ભાઈ બહેનોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિ આજે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે। તમને તમારા કામમાં સફળતા જરૂર મળશે। પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે। પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પણ જઈ શકો છો।
આજે તમારે બીજાની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડી શકે છે। સખત મહેનતના પ્રમાણમાં તમને ચોક્કસપણે નફો થશે। રોકાણ કરવા માટે પણ આજનો દિવસ શુભ છે, જેનો લાભ ભવિષ્યમાં મળવાની આશા છે। જરૂરિયાત મુજબ ખર્ચાઓ કરવા સારું રહેશે, નહીંતર ભવિષ્યમાં તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। કોઈએ ભાઈ બહેન સાથે કોઈપણ પ્રકારની દલીલમાં પડવાનું ટાળવું પડશે, કારણ કે વસ્તુઓ પ્રતિકૂળ રહેશે અને આજે તમારા ઘણા બધા પૈસા બગડવાની સંભાવના છે। તેથી તમારે નકામા ખર્ચાઓને નિયંત્રિત કરવા પડશે। પ્રોફેશનમાં આગળ વધવાની કોશિશ કરજો। માતાની તબિયત સારી ના હોય તો તેને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ। બિઝનેસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ના કરવો, નહીંતર તમારો નફો ઘટી શકે છે। વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર ધ્યાન આપવું પડશે। સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરવી પડશે, તો જ સફળતા પ્રાપ્ત કરી શકશો। ધન રાશિની વાત કરીએ તો ધન રાશિ તમારો દિવસ સામાન્ય રીતે પસાર થશે। અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે શબ્દો ઉપર ધ્યાન આપવું। જો તમે ક્યાંય પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે ઘરના અનુભવી લોકોની સલાહ લેવી તે તમારા માટે સારું રહેશે। વાહનોનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી। તમારે કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવું પડશે। તમારા જીવનસાથી તમારી લાગણીઓને સમજશે। તમને નવા લોકોને જાણવામાં મળશે, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં, નહીંતર તેઓ તમને છેતરી પણ શકે છે। મનોરંજનના કાર્યોમાં વધુ પૈસા ખર્ચ થશે। તમારે તમારી આવક અનુસાર તમારા ખર્ચાઓનું બજેટ બનાવવું પડશે, નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે છે। રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માન સન્માન વધશે। મકર રાશિની વાત કરીએ તો મકર રાશિ આજે તમારું મન પૂજામાં વ્યસ્ત રહેશે। તમે મંદિરમાં જવાનું અથવા તો કોઈ ધાર્મિક કાર્યક્રમ આયોજન કરવાનું વિચારી શકો છો। પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે। કોઈ સંબંધી તરફથી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે। નવું કામ શરૂ કરવા અંગે વિચારશો। મિત્રોની પૂરી મદદ મળશે। કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરતાં પહેલાં સમજી વિચારી લેવું। તમારે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો પર વધારે ધ્યાન આપવું પડશે। ઉતાવળમાં કોઈ પણ કામ કરવું નહીં, નહીંતર બાદમાં મુશ્કેલી આવી શકે છે। કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો લાભ લેવાનો પ્રયાસ કરશે, તેથી સાવધાન રહેવું। કુંભ રાશિવાળાની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળશે। મનોરંજનના કામમાં વધારે સમય પસાર થશે અને પરિવારને પૂરતો સમય આપી શકશો। મનમાં શાંતિ અને સંતોષની ભાવના રહેશે। જો વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને તેમની મહેનતનું પૂરું ફળ મળશે। સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો। મહેમાનોના આગમનથી તમારું મન પણ પ્રસન્ન રહેશે। તમે તમારા વિરોધીઓને હરાવી શકશો। અગત્યની બાબતોમાં તમે નિર્ણય લઈ શકશો। કોર્ટના કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે। મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા તમારો આજનો દિવસ ભાગદોડવાળો રહેશે। જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જે તમારી ચિંતાનું કારણ બનશે। અચાનક કોઈ મહત્ત્વપૂર્ણ કામ સરળતાથી અને સમયસર પૂરું થઈ શકે છે, જે તમને ખૂબ જ ખુશ કરશે। પરિવારના સભ્યો સાથે તમે વધારેમાં વધારે સમય પસાર કરશો। વાહનના ઉપયોગમાં બેદરકારી રાખવી નહીં, નહીંતર તમને ઈજા થઈ શકશે। આજે તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં। સામાજિક સ્તરે તમે તમારી પોતાની ઓળખ બનાવી શકશો। તમે તમારા જીવનસાથી સાથે મંદિરની મુલાકાત લેવા જઈ શકો છો અને બાળકો તમારી આજ્ઞાનું પાલન કરશે અને વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં રહેશે। તો મિત્રો, આ હતું 12 રાશિઓનું આજનું ભવિષ્ય કથન। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।